છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામના દિવ્યાંગ યુવાન અમિતભાઈ રાઠવાએ નડિયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું. છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામના દિવ્યાંગ યુવાન અમિતભાઈ રાઠવા 75% જેટલી દિવ્યાંગતા ધરાવે છે. તેઓ જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્પેશિયલ ખેલ મહાકુંભની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવતા અને નડિયાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ફાઇનલ સ્પેશિયલ ખેલ મહાકુંભની સ્પર્ધામાં 100 મીટર દોડ અને ભાલા ફેંકની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવતા બંને સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી છોટાઉદેપુર જિલ્લાનું અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. એ સાથે અમિત રાઠવાએ આ અગાઉ ગાઝિયાબાદ ખાતે નેશનલ પેરા ઓલિમ્પિકમાં 100 મીટર અને 200 મીટરમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે અને છેલ્લા 8 વર્ષથી તેઓ સ્પેશિયલ રમતગમતની સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવતા તત્કાલીન મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા. મારું નામ રાઠવા અમિત કુમાર અર્જુનભાઈ છે. હું જબુ ગામનો રહેવાસી છું. મારી દિવ્યાંગતા 75% છે. જ્યારે સ્પેશિયલ ખેલ મહાકુંભ એટલે કે 11/12/2025 ના રોજ છોટાઉદેપુર જિલ્લાનો જબુ ગામ ખાતે યોજવામાં આવ્યો, એમાં મારો 100 મીટર દોડ અને જેવેલિયન થ્રોમાં પ્રથમ નંબર આવ્યો. ત્યારબાદ જ્યારે રાજ્ય કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ 31/12/2025 ના રોજ નડિયાદ મુકામે યોજવામાં આવ્યો, ત્યારે પણ મારો 100 મીટર દોડ અને જેવેલિયન થ્રોમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે. તેમજ જ્યારે નેશનલ પેરા ઓલિમ્પિકની રમતો થાય છે 2016ની અંદર મારો દિલ્હી ગાઝિયાબાદ ખાતે 100 મીટર દોડ અને 200 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી છોટાઉદેપુર જિલ્લામાં આવે છે ત્યારે જેઓ કે આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી સાહેબ, રાજ્યપાલશ્રી, એ લોકો મારો છોટાઉદેપુર ખાતે સન્માન કરવામાં આવ્યું છે. એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.